બ્રિજ પાસે એક પ્રકૃતિ ઇન્ફોકેમ કરીને ગોડાઉન છે જ્યાં બેટરી ના સ્ટોરેજ હતા, બેટરી પેપર્સ અને વિવિધ પ્રકારના સ્ટોરેજ હતા. એમાં ફાયર થવાની ઘટના અમને કોલ મળેલો. ત્યારબાદ ટોટલ 5 ફાયર સ્ટેશનની ટીમ અત્યારે અહીંયા ઘટના સ્થળે છે. સ્મોક એટલો બધો પ્રસરી ગયો હતો ફાયરનો, અને આજુબાજુ રેસિડેન્શિયલ એરિયા હોવાથી આજુબાજુની સોસાયટીને એક તરફથી ખાલી કરી અને બીજી તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું છે. અને અત્યારે હાલ ટોટલી ફ્લેમને કટ ઓફ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. ઉપર પતરા હોવાથી સ્મોકનું પ્રોપર વેન્ટિલેશન થઈ શકતું નથી. તેથી પતરાને તોડીને એક બાજુ સ્મોક મેનેજમેન્ટ પણ કરીએ છીએ અને એક બાજુ પાણીનો મારો પણ ચલાવી રહ્યા છીએ. અને જ્યાં પ્રોપર બેટરીનો સ્ટોરેજ છે ત્યાં એટલા વિસ્તારમાં ફોર્મથી પણ કવર કર્યું છે. એટલે ટોટલ એક્સટિંગ્યુશિંગ મીડિયા બધા જ વાપરીને ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે. ફોર્મના કેરબોસ તો જે કેલ્ક્યુલેટ નથી કર્યા, પણ જ્યાં જ્યાં પ્રોપર બેટરીના સ્ટોરેજ છે એ જગ્યા પર ફોર્મ મારીએ છીએ. જ્યાં પેપર્સ ને એ છે એ જગ્યા પર અમે પાણી આઇસોલેશન કરીને મારી રહ્યા. કોઈને ઇજાગ્રસ્ત થયા હોય, કોઈને આંખોમાં બળતરા, કોઈને હોસ્પિટલાઇઝ કર્યા હોય. આજુબાજુ રેસિડેન્શિયલ એરિયા હતો, સોસાયટીઝ છે બરાબર, અને ફાતિમા હાઇટ્સ જેવા રેસિડેન્શિયલ મોટા વિસ્તાર છે. તેથી ત્યાં સ્મોકના કારણે પ્રોબ્લેમ્સ થયો હતો બરાબર શરૂમાં, પણ ત્યાંથી માણસોને આપણે થોડા દૂર ખસેડી લીધા છે જ્યાં જ્યાં સ્મોક પ્રસરે જેવી જગ્યા છે. ફાયરના કેટલા કર્મચારીઓ અત્યારે કામે લાગ્યા છે અને આગ અત્યારે શું પરિસ્થિતિ? ફાયરના 55 જેટલા માણસો છે. 5 ફાયર સ્ટેશનની ટીમ અહીંયા છે, એટલે 50 થી 55 જેટલા માણસો, 4 અધિકારીઓની ટીમ અત્યારે અહીંયા કામે લાગી છે. અત્યારે ફાયર કંટ્રોલમાં આવી ગયું કહી શકાય કે હજુ જે અત્યારે ફ્લેમને કટ ઓફ કરવાનો ટ્રાય ચાલી રહ્યો છે. ટોટલી હજી આગ કંટ્રોલમાં નથી આવી, પણ ટૂંક જ ગણતરીની મિનિટોમાં ફ્લેમ કટ ઓફ થઈ જશે. ત્યારબાદ કુલિંગની પ્રોસેસ ચાલુ કરીશું. કેટલા કલાક કામગીરી ચાલી હશે? અત્યારે 1.5 થી 2 કલાક હવે કામગીરી કરી લીધી છે અને હજી એકાદ કલાકમાં કુલિંગ પ્રોસેસ પણ થઈ જશે.